નમસ્કાર, આપની સાથે હું છું જયેશ ચૌધરી। આપ જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ। તો મહેસાણા જિલ્લામાં ભારે વરસાદ પડ્યો છે, જેને લઈને કડીમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે। 2 કલાકમાં 4 ઇંચ વરસાદ પડતા જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયું છે। તો આ તરફ મહેસાણાના કડીમાં પણ કેડસમાં પાણી ભરાઈ ગયા છે, જેને લઈને લોકો ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે। ગ્રામજનોનો સંપર્ક પણ તૂટ્યો હોય તેવા અહેવાલ મળી રહ્યા છે। તો મહેસાણા જિલ્લામાં પણ ભારે વરસાદની સ્થિતિ યથાવત રીતે જોવા મળી રહી છે। લોકો ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે। કેડસમાં પાણી ભરાઈ ગયા છે। ટીવી સ્ક્રીન પર આપ જોઈ શકો છો કે પાણીની સપાટી કેટલી છે। પાણીના પ્રવાહમાં એટલો વધારો થઈ રહ્યો છે, જેને કારણે લોકોને બહાર નીકળવું મુશ્કેલ થઈ રહ્યું છે। વધુ માહિતી આપશે સંવાદદાતા કમલેશ રાવલ। કમલેશ, જે રીતે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ખૂબ જ ગંભીર પરિસ્થિતિ જોવા મળી રહી છે, શું કહેશો? ચોક્કસ જયેશ, આજે સવારથી કડીમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે અને કડી તાલુકામાં લગભગ 3 કલાકમાં 7.25 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે અને એક સાથે 7.25 ઇંચ વરસાદ પડતા કડી શહેરની સાથે સાથે કડી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ પાણીમાં ગરકાવ થઈ ગયા છે। ખાસ કરીને કડી તાલુકાના જે અંતરિયાળ ગામ છે, 15 જેટલા ગામ, કલ્યાણપુરા, ખાવડ, દરણ, કોલાદ, અગોલ, કરણનગર સહિત 15 જેટલા ગામનો સંપર્ક તૂટ્યો છે। આ ગામોમાં વરસાદી પાણી ફરી વળ્યા છે। તો સાથે સાથે કડી વિસ્તારને રેડ એલર્ટ જાહેર કરી દેવાયો છે। બચાવ ટીમોને તાત્કાલિક કડી વિસ્તારમાં રવાના કરી દેવાઈ છે। તો એ જ રીતે કડી શહેરમાં પણ નીચાણવાળા જે વિસ્તારો છે, કડી શહેરના જે પ્રવેશ દ્વાર છે, સરદારનગર સોસાયટીથી લઈને શેફાલી સિનેમા સુધીના સમગ્ર વિસ્તારમાં પાણી ફરી વળ્યા છે। કડી શહેરમાં હાલ લોકોને કેડસમાં પાણીમાંથી પસાર થઈ રહેવું પડ્યું છે। તો સાથે સાથે ગ્રામ્ય વિસ્તારોમાં સૌથી વધારે કપરી પરિસ્થિતિ સર્જાઈ છે, કારણ કે 15 જેટલા ગામોનો હાલ સંપર્ક થઈ શકે તેમ નથી। જે તેમના ગામો તરફ જવાના રસ્તાઓ છે તે પાણીથી વરસાદી પાણી ભરાઈ જતા આ ગામોનો સંપર્ક તૂટ્યો છે। વહીવટીતંત્ર તેમના હાલ સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહ્યું છે, પરંતુ હજુ સુધી આ ગામજનો સુધી કોઈ સંપર્ક થઈ શક્યો નથી। કમલેશ, અત્યારે જે રીતે આપ બતાવી રહ્યા છો કે લોકો ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે, તો તંત્ર દ્વારા કેવા પગલાં ભરવામાં આવી રહ્યા છે? ચોક્કસ, જે રીતે કડીમાં રૌદ્ર સ્વરૂપ મેઘરાજાએ ધારણ કર્યું છે અને જેને પગલે જે વરસાદી પાણી ફરી વળ્યા છે, જેને પગલે મહેસાણા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કડી વિસ્તારને રેડ એલર્ટ જાહેર કરી દેવાયો છે। તો સાથે સાથે 7 જેટલી બચાવ ટીમોને તાત્કાલિક કડી વિસ્તારમાં રવાના કરી દેવાઈ છે। સાથે સાથે આરોગ્ય વિભાગની ટીમને પણ સતત કરી દેવાઈ છે। એ જ રીતે મહેસાણા જિલ્લા વિકાસ અધિકારી એની ટીમ પણ હાલ ત્યાં કડી વિસ્તારમાં જવા માટે રવાના થઈ ગઈ છે। તો એ જ રીતે કડી નગરપાલિકાની ટીમ, કડી નગરપાલિકાની ફાયર ટીમ, આ ઉપરાંત કડી મામલતદાર, કડી તાલુકા વિકાસ અધિકારી ને તમામ જે તાલુકા વિકાસ અધિકારી દ્વારા જે તલાટી છે ગ્રામ્ય વિસ્તારના, તેમને સ્ટેન્ડ બાય રહેવા આદેશ કરી દેવાયો છે। તેમને હેડક્વાર્ટર નહીં છોડવાની સૂચના આપવામાં આવી છે। તો સાથે સાથે અન્ય જે સરકારી કર્મચારીઓ છે કડી તાલુકાના, તેમની રજા કેન્સલ કરી દેવાઈ છે અને તમામને સ્ટેન્ડ બાય કરી દેવાયા છે। જી કમલેશ, માહિતી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર।